સલગ શાહીબાગ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ। ઓપરેશન શીલ્ડ અંતર્ગત અમદાવાદમાં શાહીબાગ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશભરમાં વધુને વધુ નાગરિકોને નાગરિક સંરક્ષણ વિશે તાલીમબદ્ધ કરવાના ઉદ્દેશ સાથે તા 31મી મેના રોજ ઓપરેશન શીલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઓપરેશન શીલ્ડ અંતર્ગત અમદાવાદના શાહીબાગમાં આવેલા સદર બજાર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી। આ મોકડ્રીલ દરમિયાન વિવિધ 6 પ્રકારની એક્ટિવિટીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો। આ મોકડ્રીલ દરમિયાન શરૂઆતમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા હતા। ત્યારબાદ હવાઈ હુમલાની મોકડ્રીલ થઈ અને લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી। એટલું જ નહીં, લોકોને સેફ હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા અને ઘાયલોને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા। અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સદર બજાર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આયોજિત સિવિલ ડિફેન્સ મોકડ્રીલ દરમિયાન રાત્રે 7:45 વાગ્યાથી રાત્રે 8:15 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું હતું। આ મોકડ્રીલમાં અમદાવાદ અધિક કલેક્ટર યોગેશ ઠક્કર, ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ અમદાવાદ સિટી દિલીપ ઠાકર, સિવિલ ડિફેન્સના અગ્રણી બાબુભાઈ ઝડફિયા, આસિસ્ટન્ટ સ્ટેશન કમાન્ડ કેન્ટોનમેન્ટ સિદ્ધાર્થ અસારવા, મામલતદાર જીતેન્દ્ર દેસાઈ, ચીફ વોર્ડન, સિવિલ ડિફેન્સ વિભાગના અધિકારીઓ, ભારતીય સૈન્ય અધિકારીઓ, કેન્ટોનમેન્ટ સ્ટાફ તેમજ જવાનો, મહેસૂલ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ, ફાયર વિભાગની ટીમ, પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ, ટ્રાફિક પોલીસ, નાગરિક સંરક્ષણના અધિકારીઓ તેમજ 300થી વધુ સ્વયંસેવકો, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ 10 પેરામેડિકલ સ્ટાફ સાથે 5 એમ્બ્યુલન્સ, એનસીસી કેડેટ્સ, ફાયર વિભાગના અધિકારીઓ અને સ્ટાફ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। અમદાવાદ સંજીવ રાજપૂત સાથે દેવાંગ શાહ, બાબુભાઈ ઝડફિયા, ચીફ વોર્ડન સિવિલ ડિફેન્સ અમદાવાદ। આજનો જે કાર્યક્રમ છે તે શું છે અને એની શું માહિતી છે જરા આપો। આજનો કાર્યક્રમ કેન્દ્ર સરકારના ઓપરેશન શીલ્ડ અનુસંધાને સરહદી વિસ્તારમાં જ્યાં આવેલા ત્યાં અગત્યના સ્થળો પર મોકડ્રીલનો કાર્યક્રમ યોજવાનું કહેલું છે। એના અનુસંધાને આજે 31મી મે સદર બજાર કેન્ટોનમેન્ટ અમદાવાદની અંદર અમારો સિવિલ ડિફેન્સ અને સાથી સહયોગીનો કાર્યક્રમ થઈ રહ્યો છે। એમાં 6 પ્રકારના જે કાર્યક્રમ છે એ એક જનરલ અવેરનેસનો એક કાર્યક્રમ છે, એર રેડ રનિંગ છે, એક્ટિવેશન એનો છે, બ્લેકઆઉટનો કાર્યક્રમ છે અને મિલિટરી સાથેનો એક સંયોજિત કાર્યક્રમ છે અને બ્લડ ડોનેશનનો કાર્યક્રમ। આ પ્રકારના 6 કાર્યક્રમ આજની તારીખમાં કેન્દ્ર સરકાર માર્ગદર્શન ગાઈડલાઈન મુજબ અને કલેક્ટર સાહેબની સૂચના મુજબ કાર્યક્રમ કરવામાં આવે છે। અમદાવાદમાં કેટલી જગ્યા પર આવા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે? અગાઉ અમે 14 જગ્યાએ કર્યા હતા। આજે ઓપરેશન શીલ્ડ 2 એ એક જ જગ્યાએ કાર્યક્રમ જે સદર બજાર કેન્ટોનમેન્ટ અમદાવાદની અંદર થઈ રહ્યો છે। અને આવા કાર્યક્રમ યોજવા પાછળનું હેતુ શું છે સાહેબ? આ કાર્યક્રમની પાસે પબ્લિકને અવેરનેસ જાણકારી કરવા માટેનો મોક ડ્રીલ, મતલબ કે પબ્લિકને કઈ રીતે તોફાન આવે, અકસ્માત થાય અથવા યુદ્ધ થાય ત્યારે વળતું એના અનુસંધાનમાં જાણકારી માટેનો કાર્યક્રમ છે, અવેરનેસનો કાર્યક્રમ છે।